ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત ચેપ્ટર નંબર 5 શિલાયાહ પ્રવાસ. વિદ્યાર્થી મિત્રો, શિલાયાહ પ્રવાસનો મતલબ થાય છે શિલાનો પ્રવાસ. યાહનો મતલબ થાય છે નોની નૂના, જે આપણે વિભક્તિમાં શીખવાના છે. તો શિલાયાહ પ્રવાસ એટલે શિલાનો પ્રવાસ. વિદ્યાર્થી મિત્રો, પહેલી વાત તો એ છે કે પ્રવાસ જવાનું કોને ન ગમે, બધાને જ ગમતું હોય છે. વિદ્યાર્થીઓ પ્રવાસનો ખૂબ જ શોખીન હોય છે. પ્રવાસ એ હૃદય અને મન, આત્મા વિશાળ, ઉદર અને દ્રઢ બનાવવાની એક ઉદાર પ્રવૃત્તિ કહેવાય છે. પ્રવાસ દ્વારા આપણામાં ઘણા બધા ગુણોનું નિર્માણ થાય છે, બરાબર. જેવી રીતે સાહસિકતા, સહિષ્ણુતા, માનવતા, વ્યવહાર કુશળતા, નિયમિતતા જેવા જીવન ઘડતરમાં ઉપયોગી જે ગુણો છે તેનો વિકાસ થાય છે. વિદ્યાર્થીઓમાં સૌંદર્ય દ્રષ્ટિ, સહકારની ભાવના, સમૂહ ભાવના, ચોકસાઈ કે આયોજન જેવી અમુક ગુણોનો અનુભવ અહીં આ શિલાયાહ પ્રવાસ એટલે શિલાનો પ્રવાસ દરમિયાન કરવામાં આવે છે. તો આવા બધા ગુણોનું નિર્માણ થાય છે આપણા જીવનમાં. સમૂહ ભાવના, ખેલનીતિ, સામાજિકતા, કેવી રીતે આપણે સમાજમાં રહીએ તેની આ પ્રવાસ દ્વારા આપણને ખબર પડે છે. તો કહેવાનો મતલબ એ છે કે આપણે પ્રવાસ કરવો જ જોઈએ. જે એક શૈક્ષણિક ભાગરૂપે હોય છે તે આપણે પ્રવાસ કરવો જ જોઈએ. તો અહીંયા આપણને ગદ્ય 5 શિલાયાહ પ્રવાસ, શિલાનો પ્રવાસ, તેમાં શિલા કયા પ્રવાસે જાય છે, શું કરે છે, શું જોઈ છે તેની વાત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ શિલાયાહ પ્રવાસ. જોજો ચોપડીમાં પેજ નંબર 18 છે. જોજો. સવિતા ભ્રમણ વાસમ ધ્રુટવા હરિયો. દરેકને ખબર છે કે ભ્રમણ વાસમ એટલે શું? મોબાઈલ ફોન, બરાબર. અને ધ્રુટવા એટલે લઈ. તો શિલા ફોન લઈને શું બોલે છે? હરિયો, બરાબર. આપણે કોઈનો ફોન આવે છે તો આપણા ધર્મ પ્રમાણે જય શ્રી કૃષ્ણ, હરિઓમ, સ્વામિનારાયણ, વોટેવર કંઈ બી તમે જે ધર્મ અપનાવતો હોય તે પ્રમાણે તમે બોલો છો. તો અહીંયા સવિતા શું કહે છે? મોબાઈલ ફોન હાથમાં લઈને શું બોલે છે? હરિઓમ. શિક્ષિકા હરિઓમ. તો શિક્ષિકા શું કહે છે? હરિઓમ. કહો વદતી કોણ બોલે છે? શિક્ષિકા ફોન ઉપાડે છે અને શિક્ષિકા કહે છે કે હરિઓમ. પછી શું કહે છે કે કોણ બોલે છે? સવિતા અહમ શિલાયાહ માતા વદામી. હું શિલાની માતા બોલું છું. વદામીનો મતલબ શું થાય છે? બોલું છું. પ્રવાસે મમ પુત્રી અસ્તિ. પ્રવાસમાં મારી દીકરી છે. તો અહીંયા સવિતા શિક્ષિકા પર ફોન લગાવે છે. શા માટે ફોન લગાવે છે? કેમ કે એની દીકરી પ્રવાસે ગઈ છે, એટલે એનો હાલચાલ પૂછવા માટે એ સવિતા શિક્ષિકાને ફોન લગાવે છે. અને ફોન લગાવી એટલે તરત શું બોલે છે? હરિયો. તો શિક્ષિકા પર શું બોલે છે? હરિયો. કોણ બોલે છે? તો સવિતા કહે છે કે હું શિલાની માતા બોલું છું. પ્રવાસમાં મારી દીકરી છે. શિક્ષિકા આમ અસ્તિ. શિક્ષિકા શું કહે છે? આમ. આમનો મતલબ શું થાય છે? હા. આમનો મતલબ શું થાય છે? હા છે. કિંચિત કાર્ય અસ્તિવા. કિંચિત એટલે શું છે? કંઈક. કિંચિત એટલે શું છે? કંઈક. કાર્યમ અસ્તિવા. કાર્યમ અસ્તિવા એટલે કંઈક કામ છે કે, એવું પૂછે છે. હા છે, કંઈક કામ છે કે. સવિતા આમ એટલે શું? હા. અહમ તયા સહ વાર્તાલાપમ કર્તુમ ઈચ્છામિ. અહમ એટલે હું. તયા સહ એટલે તારી સાથે. તયા સહ એટલે તારી સાથે. વાર્તાલાપમ એટલે વાતચીત. વાર્તાલાપમ એટલે શું? વાતચીત. કર્તુમ ઈચ્છામિ એટલે કરવા ઈચ્છે છે. વાત કરવા ઈચ્છું છું, બરાબર. અહીંયા જોજો ઈચ્છે છે લખાયું છે, પણ અહીંયા આપણે ઈચ્છું કરવા ઈચ્છું છું. તો અહીંયા શું કીધું છે? કે વાત કરવા ઈચ્છું છું.
શિક્ષિકા શિલામ પ્રતિ ભ્રમરભાસમ પ્રેષયતિ. શિક્ષિકા શિલા તરફ ફોન મોકલાવે છે. પ્રેષયતિનો મતલબ શું થાય છે? મોકલાવે છે. તો શિક્ષિકા શિલા તરફ ફોન મોકલાવે છે. શિલા અંબ કથમ અષ્ટ સર્વકુશલમ વા. અંબનો મતલબ શું થાય છે? કે માં, માતા. અંબનો મતલબ શું થાય છે? માં, માતા. તો શું કહે છે? માં કેમ છે? બધું સારું છે ને? સર્વકુશલમ વા, બધું સારું છે ને? એવો પ્રશ્ન કહે છે. તો અહીંયા શિક્ષિકા સવિતાને કહે છે કે હા દીકરી, તમારી દીકરી છે, એક કામ છે કે? તો સવિતા શું કહે છે કે હા, હું તેની સાથે વાત કરવા માંગુ છું. એટલે શિક્ષિકા શીલા તરફ ફોન મોકલાવે છે. જ્યારે શીલા ફોન પકડે છે ત્યારે કહે છે કે માં કેમ છે? બધું સારું છે ને? તો સવિતા આમ અહમ કુશલિની. સવિતા શું કહે છે કે હા, હું સારી છું. ભવત્યાહ પ્રવાસઃ કથમ પ્રચલતિ. ભવત્યાહ એટલે તમારો, પ્રવાસઃ એટલે પ્રવાસ, કથમ પ્રચલતિ એટલે કેમ ચાલે છે? તમારો પ્રવાસ કેમ ચાલે છે? કેવો ચાલે છે? શીલા પ્રવાસઃ તુ સમ્યક પ્રચલતિ. પ્રવાસ તો સમ્યકનો મતલબ શું થાય છે? સારી રીતે. પ્રવાસ તો સારી રીતે ચાલે છે. અધુના અહમ અજંતા ગુહાયામ અસ્મિ. અધુના, અધુના એટલે શું છે? હમણાં. હમણાં હું અજંતાની ગુફામાં છું. અસ્મિ એટલે છું, બરાબર? તો જોજો સવિતા શોભનમ. સવિતા શું કહે છે? શોભનમ. શોભનમનો મતલબ થાય છે સરસ. શોભનમનો મતલબ શું થાય છે? સરસ. તત્ર કિમ કિમ અસ્તિ. ત્યાં શું શું છે? શીલા અત્ર અનેકાની ચિત્રાણી શિલ્પાની ચ સંતિ. અહીં ઘણા ચિત્રો અને શિલ્પો છે. શિલ્પો એટલે મૂર્તિઓ અને ચિત્રો પણ છે એવું શીલા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 3 પેરેગ્રાફની સમજૂતી મેળવી ચૂક્યા છે. તો 3 પેરેગ્રાફમાં આપણે એનું ભાષાંતર પણ સારી રીતે સમજી ગયા હશે. શીલા પ્રવાસે જાય છે તો શીલાની માતા સવિતા શીલાની ખબર અંતર પૂછવા માટે ફોન કરે છે અને ફોન પર એ વાતચીત કરે છે, બરાબર? પહેલાં શિક્ષિકાને ફોન કરે છે અને શિક્ષિકા શીલાને ફોન આપે છે અને શીલા અને તેની માતા સવિતા આ બંને વચ્ચેનો સંવાદ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 પેરેગ્રાફ તમે સમજી ગયા હશો. નેક્સ્ટ પીરિયડમાં તમને એના પછીનો પેરેગ્રાફ સમજાવીશું. થેન્ક યુ.